આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત એ જ કરવી છે જેની પીડા આપણને બધાને હૃદયમાં વાગે છે। એ ખેડૂતોની પીડા। આ માવઠારૂપી વરસાદ આફત બનીને વરસ્યો અને ખેડૂતોને બરબાદ કરી દીધા, પણ એ હજી રોકાતો નથી। આકાશમાંથી વરસતી આ કમોસમી એક એક ધાર તાતની આંખમાંથી આંસુ વહેવડાવી રહી છે। રડતા ખેડૂતો સરકાર પાસે મદદનો હાથ લંબાવી રહ્યા છે। સરકારે સર્વે કરવાની શરૂઆત કરી છે, પણ આ સર્વેમાં ઊભી થતી કેટલીક મુશ્કેલીઓએ ખેડૂતોને હેરાન પરેશાન કરી દીધા છે। જગતના તાતની આંખમાં આંસુ, સાવ નબળું પડ્યું ખેડૂતોનું પાસું। કઈ કિંમતે જશે તાતનું સોનું કાચું। આકાશમાંથી આફત વરસી રહી છે તો નીચે તાતની આંખમાંથી આંસુ વહી રહ્યા છે। હે ભગવાન, આવું હોય? હે મારા નાથ, હે જગતના નાથ, કાળો ક્યાર કર્યો છે, અમને ભાવતું નથી ખાવું તે। આમાં અમારે મહેનત થાય ને બધું જાય, થોડે ખરસ લાંબી જાય ને થોડે ભાગામાં હું વધે। આવા હાલ તો કોઈ એક ખેડૂતના નથી। ખેતરે ખેતરે આવો જ વિનાશ છે અને ખેતરે ખેતરે આવી રોકકળ છે। પેલા પાથરા આપી જાય કે માંડવી મારે નાની નાની છોકરીઓ છે, એનું અમને કોઈ હલ તો જોઈએ ને। માલ ઢોરને હું નાખવું, અમારે હું ખાવું, મારા બાળ બચ્ચાને હું ખવડાવવું, અમારી પોઝિશન તો જોઉં, અમારું આમ તો કોક જોઉં। અમારે આવા ને આવા 3 ખેતર આપને આમ થઈ ગયા છે, એક જરાય નિરણ નથી તો માલને ક્યાં મૂકવા જવા, નાના નાના બાળકોને ક્યાં મૂકવા જવા। અમારી પરિસ્થિતિ તો કોક જાણવા આવો, કોક જોવા આવો તો એને ખબર પડે કે આ લોકોને માથે હું દુઃખ છે। કહેવાય છે કે પુરુષ કરતા મહિલા ઘણી સહનશીલ હોય છે, પણ અહીં પોક મૂકીને તે રડી રહી છે, કારણ કે નિષ્ઠુર બનેલા કુદરતે તેમની હાલત જ કંઈક એવી કરી નાખી છે। તમને લાગતું હશે કે એક પાક ધોવાઈ ગયો એમાં આટલી રોકકળ શેના માટે, પણ તમને માલુમ નથી કમોસમી વરસાદે ખાલી પાક નથી ધોઈ નાખ્યો, એક આખા પરિવારની 4 મહિનાની મહેનત ધોઈ નાખી છે। આખા પરિવારના સપના ધોઈ નાખ્યા છે, એક આખા પરિવારની આશ ધોઈ નાખી છે। દ્રશ્યોમાં દેખાઈ રહેલી આ મહિલા રાજકોટના જસદણની છે। મંત્રી કુંવરજી બાવળિયા પંથકમાં થયેલી નુકસાની જોવા ખેતરે ખેતરે ફરી રહ્યા હતા તે જ્યારે આ મહિલાના ખેતરમાં આવે છે તો તેમની આંખો ભરાઈ જાય છે। હે ભગવાન, આવું હોય? હે મારા નાથ, હે જગતના નાથ, કાળો ક્યાર કર્યો છે, અમને ભાવતું નથી ખાવું તે। આમાં અમારે મહેનત થાય ને બધું જાય। તો બીજી મહિલાની કહાની થોડી જુદી છે। આ મહિલા ગીર સોમનાથના ઉના તાલુકાની છે, જે કહી રહી છે કે આફતના મારથી અમે બરબાદ થઈ ગયા છીએ, પણ કોઈ ડોકાચ્યું કરવા પણ નથી આવતું। કામ જ નથી થતું, કેમ કે વરસાદે એમને હાલો જ આવે, પછી બંધ થવાનું તો નક્કી ક્યારે એ કંઈ ખબર જ નથી, ક્યારે બંધ થાય, ક્યારે આમાંથી નીકળશું, ક્યારે વાવેતર થાય, એનું કોઈ હલ અમને કંઈક પણ રસ્તો, કંઈક પણ અમને કંઈક હલ કાઢી આપો। ધરતીપુત્રોને આ મુશ્કેલીમાંથી ઉગારવા માટે સરકારે નુકસાનીનો સર્વે શરૂ કરાવ્યો। અધિકારીઓ અને નેતાઓ એક ખેતરથી બીજા ખેતર નુકસાનીના આંકડા મેળવવા દોડાદોડ કરી રહ્યા છે। જોકે હાલ શરૂ થયેલો પાક નુકસાનીનો સર્વે એક ભાંજગડ સમાન છે, જેને લઈને કેટલીક માથાપચ્ચી શરૂ થઈ ગઈ છે। જેમાં પહેલો મુદ્દો છે 1 સપ્તાહનો સર્વે પણ 20 દિવસનો પરિપત્ર। રાજ્યના કૃષિ મંત્રીએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે 7 દિવસમાં સર્વે થશે, પણ પરિપત્રમાં આ સૂચના 20 દિવસની છે, તો આ વિસંગતતાને લઈને ખેડૂતો ભડક્યા છે। ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા। 28 તારીખે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને આ પરિપત્રના પારા 2માં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને 20 દિવસમાં અહેવાલ મોકલવો। એ જ પરિપત્રના પારા 3માં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ 12 દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો। હવે 12 દિવસને 20 દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી
ગઈકાલે 29 તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે 7 દિવસમાં પૂરું કરવું. તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ? આ સર્વેની બીજી માથાકૂટ છે. પાક નુકસાની બાદ સર્વે માટે ખેડૂતોએ જ પોતાની જાતે મોબાઈલથી નુકસાનીનો પોતાની જાતે સર્વે કરી રજીસ્ટ્રેશન કરવાનું છે. પણ ખેડૂતોનો આરોપ છે કે અમને એપ ચલાવતા નથી આવડતું અને જેમ તેમ કરી ખેડૂત ગોઠવણ કરે છે તો સર્વર ડાઉન થઈ જાય છે. મારી સરકારશ્રીને એવી માગ છે કે જે સરકારશ્રીએ કૃષિ એપ જે જાહેર કરી છે એ લગભગ 90% અભણ ખેડૂતોને ખબર નહીં પડતી કેવી રીતે ખોલવી, શું કરવું, ને એમાંય પાછા કવરેજના પ્રોબ્લેમ છે. તો સરકારશ્રીને એટલી રજૂઆત છે કે એમના અધિકારીઓ મોકલીને અહીંયા સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાની જે થયેલી છે એનું યોગ્ય વળતર આપે. એક બાજુ સર્વેની કામગીરી ચાલી રહી છે તો બીજી બાજુ ખેડૂતોએ આ સર્વેનો વિરોધ શરૂ કર્યો છે. ખેડૂતોની માંગ છે કે ડિજિટલ સર્વે બંધ કરી 100% સહાય ચૂકવાય. જુદા જુદા તાલુકાથી ખેડૂતો આવેદનપત્ર આપી માંગ કરી રહ્યા છે કે અમને 100% નુકસાન થયું છે, એમાં સર્વે શેનો? ડિજિટલ સર્વે વગર અમને તાત્કાલિક સહાય ચૂકવાય. બધો પાક નિષ્ફળ ગયો છે. સોયાબીન, કપાસ કે મગફળી બધું ઉગી ગયું છે અને થોડું ઘણું નુકસાન નથી પણ 100% નુકસાન છે. તો અમે સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ કે તમારે જે કાંઈ આપવું હોય તો આ બધા ગતકડા બંધ કરી અને સીધે અમને સરકારને જે સહાય આપી હોય એ અમારા ખાતા નંબર, સર્વે નંબર એની પાસે છે. એ પાહેરું એ પેકેજ અમને આપી દે તો શાળુ પાક અમે પાછા વાવી શકીએ, નકર શાળુ પાક અમારથી થાય એમ નથી. આ સાથે ખેડૂતોની બીજી એક માંગ છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે. ખેડૂતો કહી રહ્યા છે કે આવી મુશ્કેલીના સમયે પાક ધિરાણ માફ કરવું જોઈએ. અમે ચાલુ સાલે સરકારશ્રીએ જે અમને એમ કે આપ્યું છે ધિરાણ એ પણ ભરવા માટે કેટલાક ખેડૂતો અસમર્થ છે. તો આ બાબત બહુ ગંભીરતાથી સરકાર વિચારે અને ખેડૂતોને વારે આવે તેવી ખેડૂતોની માગણી છે. તો લાગે વીઘે 15 હજારનું નુકસાન છે. સરકારને જાહેર કરે પેકેજ એની કરતાં ડાયરેક્ટ જે પાક ધિરાણ આપેલું છે એ માફ કરે એવી અમારી રજૂઆત છે સરકારશ્રીને કે ભાઈ પાક ધિરાણ માફ કરો સરકાર. જો કે હાલ રોષે ભરાયેલા અને બરબાદ થયેલા ખેડૂતોનું કોઈ સાંભળવા તૈયાર નથી, જે ગમે તેની સાથે ઝઘડી પડે છે. ધોરાજીના ધારાસભ્યએ ખેડૂતને ગોળ ગોળ જવાબ આપતા રોષે ભરાયેલા ખેડૂતે ફોન પર જ નેતાજી સાથે બોલાચાલી કરી હતી. પેટની બળતરાથી બોલીએ છીએ અમે સાહેબ. હા, હું સમજે, મને દેખાતો હોય ને ભાઈ, મને ખબર તો પડે ને ભાઈ. 50 વીઘા મારી જમીન છે. હા હા, બધું પાણી બધું પલળી ગયું અને આપીને શું દે પેલા ઉદ્યોગપતિ ને ઓલો આલ્યો ને માલ્યો ઉપાડીને વયા ગયા. તો ગવર્મેન્ટ ને એ નથી ખબર પડતી ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે આ ખેડૂત આપણો હેરાન થાય. ઓમ ખેતી પ્રધાન દેશ ગણે. વાત કરી સાચી છે, રજૂઆત કરી છે, કંઈક સારું આવશે. જો કે હાલ બરબાદ અને પાયમાલ થયેલ ખેડૂતો ખેતરના હાલ જોઈ રડી રહ્યા છે. તેમની આંખમાંથી આંસુ સુકાતા નથી. બીજી બાજુ સરકારી સહાય માટે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે, પણ તેની ભાંજગડ કંઈક જુદી છે. ત્યારે આ બધી કસોટી પૂરી થયા બાદ સરકારી સહાયના મલમથી ધરતી પુત્રોને જખમો પર કેટલી રૂઝ આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.